અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજકાલ ખાણીપીણીની વસ્તુઓમાંથી કંઈક ને કંઈક અજીબ વસ્તુઓ નીકળવાના બનાવ વધી રહ્યા છે। આવે છે એક ઘટના સામે આવી છે જામનગરથી કે જ્યાં બાલાજી વેફરમાંથી દેડકો નીકળ્યો છે। હાલ આ મામલે ફૂડ વિભાગે આગળની તપાસ હાથ ધરી છે। બીજી તરફ કંપનીના માર્કેટિંગ મેનેજરે કહ્યું હતું કે અમારા પ્લાન્ટ ઓટોમેટિક છે કે તેમાં આ રીતે દેડકો પેકેટમાં જાય તે શક્ય જ નથી, તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ। જામનગરમાં પુષ્કરધામ સોસાયટી શેરી નંબર 5માં રહેતા જસ્મીન પટેલ નામની વ્યક્તિની ભત્રીજીએ ગઈકાલે પ્રોવિઝન સ્ટોર પરથી જ બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યું હતું। એ પેકેટને ઘરે લઈ ગયા પછી તેને ખોલતા તેમાંથી મૃત હાલતમાં દેડકો મળ્યો હોવાનો જસ્મીન પટેલે આક્ષેપ કર્યો છે। વેફરમાંથી રાત્રે દેડકો નીકળતા તેમણે પેકેટ વાળીને મૂકી દીધું હતું અને સવારે જસ્મીન પટેલે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કરતા ફૂડ શાખાએ આગળની તપાસ હાથ ધરી છે। આ અંગે જામનગર ફૂડ સેફ્ટી ઓફિસર ડીબી પરમારે જણાવ્યું હતું કે વેફરમાંથી દેડકો નીકળ્યાની અમને ટેલિફોનિક સૂચના મળતા અમે અહીં આવ્યા છીએ અને અહીં આવ્યા બાદ અમે ચેકિંગ કર્યું તો વેફરના પેકેટમાં દેડકો ચીપાઈ ગયેલો હોય તેવું જોવા મળ્યું છે। હાલ અમે આ એજન્સીમાંથી આ જ બેચના પેકેટના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે। ઉનાળાની સિઝનને અનુલક્ષીને અમે અમારી ફૂડની પબ્લિકને સારું ખાવા પીવાનું મળી રહે એ હેતુસર અમારી કામગીરી સતત ચાલુ છે। એ દરમિયાન અત્યારે અમને ટેલિફોનિક સૂચના મળતા રણજીસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં એક ચામુંડા પ્રોવિઝન પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે। ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી દેડકો ચીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલ હતું અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છીએ અને પેકેટ જોતા એ દેડકા જેવું જ લાગે છે અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આ જ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરીશું। એ એજન્સી પર ગયા પછી બધું ડિસાઈડ થશે। જસ્મીન પટેલ, પુષ્કરધામ શેરી નંબર 5 ત્યાં રહું છું। બાજુમાં દુકાન છે પટેલ જનરલ સ્ટોર, બરોબર। એની ત્યાંથી 7:30 થી 8 વચ્ચે મારે ભાઈની છોકરી ભત્રીજી અહીંયા વેફર લેવા આવી હતી કંચેસ 10 વાળી। રાતે મારી છોકરીએ 9 મહિનાની છોકરી છે એને અડધી વેફર ખાધી પછી રાખી દીધી। પછી મારી મોટી છોકરી બીજી ખાધી ને રાતે નીકળી 10:30 થી 11 ની વચ્ચે, એટલે દેડકો નીકળે જોયો મારી ભત્રીજીએ ઘા કરીને નાખી દીધું। કાકા મને કે આમાં દેડકો છે, એટલે મેં કીધું ન હોય તો દેખાડ્યો, મેં જોયું હા વેફરમાં પાછો રાખીને મેં મૂકી દીધો। મૂકીને પાછી સવારે અહીંયા દુકાને પાછો આવ્યો અને ભાઈને દેખાડ્યું। ભાઈ કે કાંઈ વાંધો નહીં, કે કઈ એજન્સીથી તમે માલ મંગાવો છો? કે ફ્રેશ 2 માંથી। એ એજન્સી વાળા ભાઈ આગળ ગયો, અને ભાઈ કે વાત કરી ભાઈએ કે કાંઈ વાંધો, અમે કસ્ટમર હારે વાત કરી। કસ્ટમર 10-11 વાગ્યા લગીને ફોનમાં કાંઈ જવાબ ના આવ્યો એટલે અમે ડાયરેક્ટ કસ્ટમરમાં ફોન કર્યો। એટલે મેડમે ફોન ઉપાડ્યો, મેડમે એવો જવાબ દીધો કે તમે તમારી રીતે મંડો જી કરવું હોય મંડો કરો, અમારા તો આવા કેસ આવ્યા જ રાખતા હોય। એટલે આવા કેસ આવ્યા રાખેલા આવું થોડું કાલે અમારી આ છોકરી 9 મહિનાની કઈ થઈ ગયું હોય તો ખાઈ લીધા પછી હજી રાતે જઈ છે ખાધું, અત્યારે કઈ ખબર નથી શું થયું હોય તો શું કરવાનું। ભાઈની છોકરી 4 વર્ષની છે, મારી 9 મહિનાની છે। મારુતિ એજન્સી મારી ફેસ 2 માં એજન્સી છે, ડિસ્ટ્રીબ્યુટર છે બાલાજી વેફરના। કોઈ આટલા વર્ષ થયા, અમારે 20 વર્ષ થયા બિઝનેસ છે, પણ કોઈ દી આવું કેસ કે કાંઈ થયું નથી ને અમને અહીંયા જાણ કરવા આવી કે અહીંયા આવી રીતે થયું છે। હવે પેકેટ એકદમ ખુલેલો છે કે વસ્તુ બનવાકારક નથી। હવે તોય ફરિયાદી ઈ કહે છે કે અંદર છે કાંઈક ટૂંકમાં જીવ જંતુ એવી રીતે છે। હવે કોઈ દી બનતું નથી ને આ ખુલેલો પેકેટ છે ને અમને જાણ કરવા આવી કે તમે આવીને અહીંયા જોઈ જાઓ। જીવ જંતુમાં શું નીકળ્યું? દેડકા જેવું લાગે છે કાંઈક પોઝિશન એવી કાંઈક। ખોલ્યા વગર તો ખબર થોડી પડે, પેકેટ અંદરથી થોડી ખબર પડે, કોઈ પારદર્શક તો છે ખોલવા વગર ખબર ના પડે તો સાહેબ ઈ તો પછી જાણ કરે એ પહેલા થોડી જાણ હાલે। અમને અહીંયા એટલે તો આવ્યા છીએ સાહેબ, અહીંયા જોવા જ આવ્યા છીએ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।